કે ભાઈ ઢોલીડા તું મારો વીર આજ મારે ઢોલ વગાડે હો રાજ. હિંચ લેતા હોય ત્યારે એ ઢોલ કેવો વાગે? તો જેના ઘરે મંગલ પ્રસંગ હોય એ આ ઢોલની અંદર 5 ચાંદલા કરે છે, એટલે કે ઢોલને વધાવવો કહેવાય. જેના ઘરે લગ્ન ન હોય એવા લોકો પણ ઢોલને ચાંદલા કરવા આવે. શા માટે? કે અમારી ઘરે પણ જલ્દી આ મંગલ પ્રસંગનો ઢોલ વાગે. આ જીવતો ઢોલ એટલા માટે કે આ રીતના જો ઢોલ બન્યો હોય તો 12 વાગ્યા પછી પણ એ ઢોલ અમસ્તો પવન અડે તો રણક્યા કરે. ઢોલ આમ સૌના માટે જાણીતો શબ્દ, બધાને ખબર હોય ઢોલ એટલે શું, પણ ઢોલની પાછળ શું વિજ્ઞાન છે, ઢોલ ડિટેલિંગમાં શું છે, એ ક્યારે આપણે કદાચ વિચારીએ જ નહીં. લગ્ન પ્રસંગ હોય એટલે ઢોલવાળાને બોલાવી લે કે આવો ઢોલ વગાડો સરસ. અને અલગ અલગ પ્રસંગોમાં પણ ઢોલવાળાને આપણે બોલાવતા હોય છે, કોઈ ધાર્મિક પ્રસંગ ગમે રીતે. પણ આપણો જે વારસો છે ને, દરેક વસ્તુમાં, દરેક સબ્જેક્ટમાં, દરેક વિષયમાં વારસો છુપાયેલો છે. હવે ધારો કે આપણે વાત કરીએ કે ઢોલ, તો ઢોલનું આપણા જીવનમાં મહત્ત્વ શું, ઢોલના પ્રકાર કેટલા, અલગ અલગ પ્રસંગમાં ઢોલ કેવો વાગે એ આપણે જાણવું હોય તો અરે ઢોલ બને કઈ રીતે, અને ઢોલ કેવા, જીવતો ઢોલ પણ હોય. તો આ બધું ઢોલનું સાયન્સ શું છે, ઢોલ એટલે સામાન્ય નથી, ઢોલનો વારસો શું છે, એ ડૉક્ટર રાકેશ રાવત છે અમારા મિત્ર, એમની પાસેથી આજે આપણે જાણવાના છીએ. શરૂઆતમાં તો કુટુંબના કાકાને ઢોલ વગાડતા ત્યારે એની સાથે હું જતો, એ ઢોલ કેમ વગાડે છે એ જોતો. એમ કરતાં આ ઢોલની સાથેનો લગાવ અને બન્યું એવું કે આ ઢોલ એ મારા જીવનમાં એ પ્રવેશી ગયો. આ ઢોલ એ આપણે ત્યાં મંગલ વાદ્ય તરીકે એ જાણીતો છે. આપણા લોકવાદ્યોમાં ઢોલ એ સૌથી ઉત્તમ અને ભારતભરમાં એ પ્રખ્યાત આ વાદ્ય છે. તો આપણને એમ લાગે કે ઢોલ એટલે કે ચામડામાંથી અને લાકડાના માધ્યમ દ્વારા બનેલું એક વાદ્ય, પણ ના, એવું નથી. શરૂઆતમાં પ્રકૃતિ સાથે આપણું માનવ જીવન એ જીવ્યા કરે છે અને પ્રકૃતિ પાસે જે શીખ્યો છે એમાંથી આ વાદ્ય ઉત્પન્ન થયું છે. આ વાદ્ય બને કેવી રીતના, તો આની બનાવટની વાત તમને કરું તો ઢોલનું જે લાકડું જે રહ્યું એને ખોબડું કહેવાય. અને ખોબડું જે રહ્યું એ સવેણ, બીયો, ગોરસ આંબલી કે સીસમના લાકડામાંથી આ ખોબડું બને છે. એટલે 2 કે 2.5 ફૂટનો આ ટુકડો એ જ્યારે કાપવો હોય ત્યારે એ શરૂઆતમાં એ ઝાડની માફી માગે, એ ઝાડના થડમાં દીવો પ્રગટાવે અને પછી એની માફી માગ્યા પછી એ આ ઢોલના ઉપયોગ માટે લેવાતું લાકડું એ કાપવામાં આવે છે. અને કાપ્યા પછી પણ એને જ્યાં ત્યાં મૂકવું નહીં, એને પણ ગોળ વર્તુળ કરી દીવો પ્રગટાવી અને આ લાકડું ત્યાં મૂકવામાં આવે. ઢોલ બનાવનાર જે કસબી હોય અથવા જે વાદક ઢોલ વગાડતો હોય એવા લોકો ભેગા થઈને ઢોલને બનાવે. ઢોલ આ લાકડામાંથી જ્યારે ઢોલ બનાવવાનો ત્યારે સૌપ્રથમ એને એ લાકડું જે રહ્યું અંદરથી કોડી નાખે અને કોડ્યા પછી જમીનની અંદર એને દાટી દેવામાં આવે છે. એ શા માટે? એટલા માટે કે લાકડું લીલું હોય અને જ્યારે કપાયું હોય અને તમે એને ખુલ્લામાં મૂકી રાખો તો હવાના કારણે જ્યારે સુકાય ત્યારે એની ચોક્કસ પ્રકારની ગોળાઈ રહે નહીં, ઉબડ-ખાબડ બની જાય. એટલા માટે એને જમીનમાં દાટી દે અને ત્યાર પછી એને 7 એક દિવસ રાખીને પછી બહાર કાઢે. બહાર કાઢ્યા પછી મહુડા અને મરીનો ભૂકો રાખી અને બહારની સાઈડ અને અંદરની સાઈડ બરાબર ઘસે છે. એટલા માટે કે એમાંથી વધારે અવાજ ઉત્પન્ન સારો આવે. પછી જે ચામડું જે રહ્યું બંને બાજુ, એ ચામડું એ ખરેખર એ બકરાનું ચામડું આવે છે. આ ચામડાને પડું કહેવાય. પણ આપણે ત્યાં ઢોલ જ્યારે વાગતો હોય તો ઢોલ ક્યારે વાગે? ઢોલ કેવી રીતના વાગે? તો કે ગળામાં લટકાવીને વગાડવામાં આવે છે. એટલે જ્યાં હાથ વાગે એને કહેવાય તાલીપણું અને જ્યાં આ લાકડાની દંડી એને કહેવાય જેડી. આ વાગે જે બાજુ એને કહેવાય જેડીપણું. તો ચામડાનું જે આ રહ્યું પડું એને જ્યારે સાફ કરે તો ચામડું દળવું એમ કહેવાય. તાલીપણું હોય એ લાકડા એ ચામડાને પ્રમાણમાં થોડું પાતળું દળવામાં આવે છે અને જ્યાં જેડી મારવાની હોય એને ત્યાં થોડું જાડું રાખવામાં આવે છે. આ બંને ચામડા તૈયાર થઈ ગયા પછી આ જે આને આવે એને કાંબી કહેવાય. આ ભાગને આખી આ ગોળાઈ. હવે આ જે કાંબી જે રહી એ વાંસની પટ્ટીમાંથી બનેલી હોય છે અને વાંસની પટ્ટીમાં ચામડાને પરોવીને દાંત દ્વારા એને બેસાડવામાં આવે છે અને ગોળાઈમાં પછી એમાં કાણા પાડી અને દોરી પરોવાય છે. આ જે દોરી રહી તમે જોતા હશો, આપણને એમ લાગે શરૂઆતમાં કે સૂતર કે પ્લાસ્ટિકની દોરી હશે, પણ ના, આ ઢોલ માટે જે દોરી વપરાય છે
એ મૃત બળદ હોય એની જે કુંદ આવે એની અંદરથી 21 ફૂટ લાંબી નસ નીકળે, એને નોંધ કહેવાય. અને નસનોને ઉપયોગ કરીને આ ઢોલની દોરી બને છે. અને જ્યારે એમ કહેવાય કે સવેણનું લાકડું હોય, બકરાનું ચામડું હોય, યોગ્ય ઢોલનું માપ હોય, ઢોલની બનાવવાની રીત એ પ્રમાણસર દિવસો નક્કી થયેલા હોય એ પ્રમાણે બને, અને આ નોંધની દોરી હોય તો એને કહેવાય જીવતો ઢોલ. આ જીવતો ઢોલ એટલા માટે કે આ રીતના જો ઢોલ બન્યો હોય તો 12 વાગ્યા પછી પણ એ ઢોલ અમસ્તો પવન અડે તો રણક્યા કરે. વ્રજવાણીમાં પણ આવો જીવતો ઢોલ વાગ્યો હતો એની કથા આપણે સૌ જાણીએ છીએ. આ ઢોલ જે રહ્યો એ આપણે ત્યાં લગ્ન વખતે ખાસ કરીને વાગે છે. તો જેના ઘરે મંગલ પ્રસંગ હોય એ આ ઢોલની અંદર 5 ચાંદલા કરે છે, એટલે કે ઢોલને વધાવવું કહેવાય. જેના ઘરે લગ્ન ન હોય એવા લોકો પણ ઢોલને ચાંદલા કરવા આવે. શા માટે? કે અમારી ઘરે પણ જલ્દી આ મંગલ પ્રસંગનો ઢોલ વાગે. ઢોલ વગાડે એને ઢોલી કહેવાય. ઢોલ વાગે, ઢોલ વગાડે અને જ્યારે એ પ્રસંગ પૂરો થાય તો ઢોલીને જે મહેનતાણું મળે છે એને કહેવાય શીખ. અને ઢોલની ઉપર ક્યારેક સાડી કે કપડું મૂકે તો એને કહેવાય ઢોલ ઢાંકવો. આ ઢોલની જે દોરી જે રહી એની વચ્ચે તમે આ રીંગ જોઈ રહ્યા છો એને કસણ કહેવાય. આ કસણ એટલા માટે કે ઢોલને ચડાવવો અને ઉતારવા માટે આનો ઉપયોગ થાય છે. આ જે દોરી રહી એને કોટિયું કહેવાય, એટલા માટે કે ગળામાં રાખી અને આ ઢોલને વગાડવાનો હોય છે. તો આ ઢોલ કેવો વાગે એ હું તમને સંભળાવું છું. આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ઢોલ વાગે સાથે લોકગીત, લગ્ન ગીત પણ ગવાય. તો એક લગ્ન ગીત કે ભાઈ ઢોલીડા તું મારો વીર, આજ મારે ઢોલ વગાડે હો રાજ, એટલે ને વીર કહે છે. તો જ્યારે લગ્ન વખતે ગીતો ગવાતા હોય ત્યારે શરૂઆતનો ઢોલ, માંગલિક ઢોલ એ કેવો વાગે? આવો ઢોલ વાગે, સાથે ગીતો ગવાતા હોય. એટલે કે ઢોલ જેવો વાગે એવા ગીતો ગવાય, અને જેવા ગીતો ગવાય એવું નૃત્ય થાય. એટલે ઢોલ, ગીત અને નૃત્ય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. એવું કહેવાય છે કે ઢોલની સાથેના અથવા ઢોલના તાલે તમે નાચતા હો, આ ઢોલનો તાલ તમે સાંભળતા હોય તો ક્યારેય પણ તમારા હૃદયની નસો એ ક્યારેય બ્લોક ન થાય. એમ આ રણકાર એટલો મીઠો હશે. આજના સમયમાં જે ડીજેનો ઘોંઘાટથી આપણા ઘરમાં થાળી પણ તમે જોતા હશો, વાસણ પણ ધ્રુજીને નીચે પડે. એટલે આનો અવાજ એ શરીર માટે, આ સંગીત નથી કહેતા કે એ આરોગ્યનો એક ઉપચાર છે, એ પ્રમાણે આ એનો ધ્વનિ એ આપણા માટે પણ એટલો ઉપયોગી છે. ઢોલ વાગે ત્યારે નૃત્ય પણ થાય. તો એ નૃત્ય વગર ઢોલ કેવો વાગે? જેમ કે મરચી. જ્યારે નાચતા હોય ત્યારે એ મરચીનો ઢોલ આ પ્રકારે વાગે. હિંચ લેતા હોય ત્યારે એ ઢોલ કેવો વાગે? આ બધા લગ્ન વખતે રાત જગામાં આવા ગીતો વાગે અને લોકો આખી રાત નાચે. ત્યાર પછી આપણે ત્યાં સુરવીરતા, બહાદુરીની વાત આવે ત્યારે એને પટા ખેલતા હોય ત્યારે, તો પટા ખેલતા હોય ઢોલ કેવો વાગે? આ બધા માંગલિક પ્રસંગોમાં માતાજીનો માંડવો, ગરબો કે રમાયણ હોય ત્યારે માતાજીનું આહવાન કરતા હોય ત્યારે એ ઢોલ કેવો વાગે?
પછી બંને ઢોલી સામે સામે આવે તો ક્યારેક બંને ઢોલી કોઈ પ્રસંગમાં ભેગા થઈ જાય તો એ હરીફાઈ લાગે ઢોલી વચ્ચે, તો એ ઢોલ કેવા વાગે? બંને ઢોલી ઢોલ વગાડતા હોય ત્યારે એ બંને ઢોલીમાંથી કોનો રણકાર સારો છે એની પરીક્ષા ત્યાં થાય. એટલે આ ઢોલ એ ફક્ત વાદ્ય નહીં પણ લોકો સાથે વર્ષોથી આવતો એક એવો શ્વાસ જ્યાં સુધી આપણે સૌને એ જકડી રાખે છે. તો લોકસાહિત્યમાં આ ઢોલનું શું મહત્ત્વ છે? તો હમણાં મેં વાત કરી એમ કે લોકગીતમાં આ ઢોલ કે ભાઈ ઢોલીડા તું મારો વીર આજ મારે ઢોલ વગાડે હો રાજ. તો લોકગીત મોટાભાગના લોકગીતોમાં ઢોલ શબ્દ આવે કે ઈડરિયા ગઢ ઉપર ઢોલ રડ્યો જાય. આ ઢોલ એ લોકગીતની અંદર પણ વણાયેલો છે. લોકકથાઓમાં વ્રજવાણીની કથા જે રહી આપ સૌ જાણો છો કે એક ઢોલીની પાછળ આટલી જે સ્ત્રીઓ સતી થઈ છે એ ઢોલના એ વાદન સાથે એટલા મોહિત થયા છે. એ કલાના પ્રેમી એ વ્રજવાણીની કથા આપણે સૌ જાણીએ છીએ. મેઘાણીએ પણ સૌરાષ્ટ્રની રસધારમાં જોગડા ઢોલીની વાત કરીએ છીએ અને જોગડો ઢોલી પણ જે ખરેખર એને ઢોલ વગાડી અને સુરાતન લાવવાનું હોય છે પણ બન્યું કેવું કે સામું કટક આવ્યું છે તો એ ઢોલ વગાડતો વગાડતો એ સૈન્ય સામું લડી પડે છે. એટલે ઢોલ એ સામાજિક સમરસતા માટે પણ એ સમયમાં એ ઉત્તમ એનું ઉદાહરણ છે. એટલે લોકજીવનમાં લોકકથામાં લોક સાહિત્યમાં એ ઢોલ આપણે ત્યાં આની અનાદિકાળથી એટલે કે વર્ષોથી એ વણાયેલો છે. હે વણ જા રે તારી લાખોની સે પોઠો હુવે હુવે લાખોની સે પોઠો દારૂડામ ડૂલી રે વણ જા રે. આવું એક ગીત ગવાય. આખી આખી રાત એ ગીતની સાથેમાં શબ્દો બદલાયા કરે, ભાવ બદલાય અને ઢોલ વાગ્યા કરે. બીજું કેવું ગીત મને આજ મારો ને આ ગીત બહુ પસંદ કે મણિયારો આયો ગણના હે હો ગણે કાંઈ લીધો રે હાડી વાળો વેશ અલ્લાહ હોવે હોવે લીધો આ હાડી વાળો વેશ અલ્લાહ તો તને વારું લાજ્યો મણિયારા લાહુ તો તને વારું લાજ્યો મણિયારા. એ મણિયારો મણિયારો સુરે કરું ને લા મણિયારો તે નાનેડું બાળ અલ્લાહ હુવે હુવે મણિયારો નાનેડું બાળ અલ્લાહ તો તને વારું લાજ્યો મણિયારા. કે લીલી તું વેર સુકી તું લીલી તું વેર સુકી તું ના બોધ્યા બારા રે સમીરું માલવારા સમીરું માલવારા. મારો કાકો જોની જાતા મારો કાકો જોની જાતા મારી કાચીને તેડી લાયા સાંભળવો નારી રે સમીરું માલવારા.